અમારા ગામમાં વિદેશથી કોઈક ભૂરીયો આવ્યો ને હવે કોઈક માજી બિચારા કપડાં ધોતા હતા. તો ઓલો ભૂરીયો ગામડાનું તો આમ શૂટિંગ લીધે જતો હતો આમ તો ઓલા માજીને ખબર નહીં ભૂરીયો આમથી આવેલો આવે તો દાદાના આમ કપડાં ધોતા હોય છે ને આમ પાણીના છાપકા નાખતા હતા ને ધોકે હું ધોતા હતા. તો ધોતા ધોતા ઓલા પાણીના છાંટા ઉડે ને આમ છાંટા ઉડ્યા એટલે ઓલો ભૂરીયો કે એક્સક્યુઝ મી હાઉ ડુ યુ ડુ. અમારો માજી કહે કે ઉડ્યું હવે નહીં ઉડે આમથી હાલ ને પણ. અને આ જે ભાષા રહી ને ભાષા આપણી ગુજરાતી ભાષા અહીંયા લાઈવ હાલે છે. લાઈવમાં ઘણા જોતા હોય છે. તમે અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા બેઠા છો. કદાચ હું ખોટો હોઉં તો તમે મને બારા જઈને આપણે આ ઉપર ચર્ચા કરશું આ વાત ઉપર. અંગ્રેજી તમને ગમે એટલું આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, બા અને બાપુજી પાસે જાઓ એટલે એની પાસે તળપદી ગુજરાતી ભાષાના એવા શબ્દો છે કે તમારા અંગ્રેજીને ગિફ્ટમાં પેક કરીને ક્યાંક ઘા કરવાનું મન થઈ જાય. ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, સહજ છે કે આપણે બા પાસે ગયા, દાદીમાં પાસે ગયા અને ત્યાં કયો ગમે અંગ્રેજી બોલો અને બાને દાદાને મમ્મીને પપ્પાને ન સમજાય. તો આપણી ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો ન સમજાય ત્યારે શું બોલે? હે હો હે લઈ યો અંગ્રેજી કાંઈ લેવા દેવા નહીં. હમણાં એક બાપા બેઠેલા હતા તો બાપા પાસે એક ભાઈ આવ્યા બહારથી મહાનગરોમાંથી એટલે એણે હિન્દીમાં વાત કરી. અંકલ મારે અહીંથી જુનાगढ़ जाऊँ अंकल मुझे यहाँ से जूनागढ़ जाना है कितना दूर होगा? अंकल दादा के ભજો રામ. એને ઓલે ઇંગ્લિશમાં પૂછ્યું કંઈક મને તો આવડતું નથી એટલે હા ગોટા વાળ્યા હાઉ ડુ યુ ડુ સીતારામ. પછી એને ગુજરાતી પૂછ્યું મારે કે જુનાગઢ જવું હોય તો 70 કિલોમીટર. તો એ વી આવી ગયા 70 કિલોમીટર. તો એની બાજુમાં બીજા એક દાદા બેઠેલા. વલ્લભ આ તને લાગતું નથી કે આપણે આ ભાષાઓ શીખવી પડે એમ? કે કેમ? કે એને 3 ભાષાઓ કીધી પણ આપણને એકેય મગજમાં, 2 ભાષાઓ કીધી પણ એકેય મગજમાં ન ઉતરે એટલે આપણે ભાષાઓ શીખવી પડે એવું તને નથી લાગતું? એ કે ન શીખાય. કે કેમ? એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી નહીં. સમજાય ઉપરથી ગયું હાલો ને. અમુક શબ્દો તળપદી ભાષાના શબ્દો છે ને એટલે કદાચ તમને કદાચ મગજમાં નહીં ઉતરે. એક બીજો દાખલો આપું મગજમાં કદાચ ઉતારવા માટે. મારે 11 વર્ષનો છોકરો છે. હું ડેઈલી સાંજે 8:30 વાગે ઘરે આવું. એક દિવસ હું 8 વાગે આવી ગયો. તો મારા 11 વર્ષનો છોકરો એની મમ્મી સાથે કંઈક આમ તોફાન કરતો હોય છે. મારે પ્રાણી સંગ્રહાલય જવું છે. એને મમ્મી કે બેટા ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જવું છે. કેમ? મારે વાંદરો જોવો છે, મંકી. પાછો વાંદરામાં પ્રકાર આવે કે તારે કયો વાંદરો જોવો છે? મારે ચિમ્પાન્જી વાંદરો જોવો છે, ભૂ કરે ને. તેની મમ્મી એવું કીધું કે 8:30 વાગવા દે. જો ઈ કેવું મગજમાં ઉતરી ગયું તમને બધાને. એટલે એને એવું કીધું તું કે તારા પપ્પા આવશે, તારો બાપ આવશે, તને 8:30 વાગે ગમે ત્યાં જવું છે લઈ જાય. તમે અહીંયા બેઠા બેઠા કાં વાંદરામાં ખપાવો ભાઈ? યો બોલો ગમે એટલા તમે દાંત કઢવો ને 5,000 નો કોઈ કલાકાર કે 5 લાખ નો હોય, શું કરવું બોલો? આમાં વાંદરામાં ખપાડી દીધા. તું તો કાંઈક બોલ. બોલો યો. એટલે અમારે ગભો, આમ ગભો એટલે ગભો, આઈ લવ ગભો. હા તમને કદાચ એમ કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે ને આપણા ગામમાં ખૂબ મજા કરાવશે ને એવો મનમાં ફાંકો ન રાખવો. હા હું તમને ગુજરાતીમાં કહું, હું તો બોલવા વાળો માણસ છું પણ મોજ તમારી અંદર પડી હોય. તમારે કેટલી લૂંટવી અને કેટલી મૂકી દેવી. અહીંથી ગમે એટલું બોલું ને ગમે એટલું તમને મોજ કરાવવા માટે જ હું અહીં બોલતો હોઉં. તોય અમુક એવા હોય એ ગમે ટાંઠે આવેલો આપણે નહીં બોલવાનું. એ ભલે ને ગમે એટલા દાંત કાઢવા, આપણે શું કઈ નવરા છીએ? એ બોલે તો દાંત કાઢવાના નહીં, કાઢવાના દાંત. એનો તો ધંધો છે બોલવાનો.
તો બોલે. આપણે થોડા દાંત કઢાય? આપણે 70, 75 વર્ષથી આપણે કોઈ સામું દાંત નથી કાઢ્યા. આ એક કલાક આવે તો શું દાંત કાઢવાના આપણે? જિંદગીને જીવી લો, માણી લો, મોજ કરી લો. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાગ. શું ખબર? હું તમને આટલી બધી મજા કરાવતો હોય, સહજ બહુ આનંદ કરાવું, ન કરે નારાયણને હું અહીંથી પ્રોગ્રામ કરીને હું મારા ઘરે જાતો અને ઘરે જઈને હૂતો હોય તો હૂતો જ રહ્યો, ઉઠવાનું મન ન થયું હોય. સમજો છો ને? હું તમને થોડું કહેતો, હા કેનમાં બધાને જવાનું જ છે ને, ઉપર લાઈનમાં જ ઊભા જ બધાય. એટલે આ ઉંમરમાં કદાચ મારે અહીંયા ઉપર જવાનું થયું તો સ્વાભાવિક છે. અહીંયા એટલી મોટી ટેકનોલોજી વધી ગઈ, આવા સરસ મજાના સ્પીકર છે, આવું સારું સાઉન્ડ છે, પહેલાં ક્યાં હતું? નહીં. આવા સારા ફોક્સ છે, પહેલાં ક્યાં હતું? નહીં. આવા સરસ મજાના કેમેરામેન છે, નહોતું આવું બધું. તો અહીંયા એટલી બધી ટેકનોલોજી વધી ગઈ તો સહજ ઉપર એ ટેકનોલોજી વધી જ હોય ને, કેમ કે કેવડા ગાણમાં ઉપાડે છે, મોટા લોટ ઉપાડે છે. ન્યાય પછી માની લો લાઈન હોય, અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, મહેસાણા જિલ્લાની લાઈન હોય, અમદાવાદની, સુરતની, બધાની લાઈન હોય. ચિત્રગુપ્ત એકલા પૂગી ન શકે તો એણે કીધું હોય યમરાજની કે પ્રભુ, મહેરબાની કરીને હવે આ ચિઠ્ઠીના વ્યવહાર રહેવા દો. કે કેમ? આ લખવામાં એકાદી ચિઠ્ઠી આવી જાય તો જેને સ્વર્ગમાં નથી જવા, નરકમાં નથી જવાનું એ હોત સ્વર્ગમાં વ્યા જાય, સ્વર્ગવાળા અમુક નરકમાં આવ્યા, ફરિયાદ મારે રોજ આવે. સાંજે કેટલો કચરો પડ્યો હોય તો કે હું કરશું? લેપટોપ આપો, લેપટોપ લઈ દો. કેમ? તથાસ્તુ, લેપટોપ આવી ગયું. તો લાઈન બહુ લાંબી હતી કે હવે તમે મને એકલાય નથી પુગાતું, તો માણસો બેસાડો. ત્યાં તો કંઈ એવું તો હોય નહીં કે ભાઈ હિતેશભાઈ અંટાળા આવ્યા છે કે તમે એકાદું લેપટોપ લઈ જાઓ, અમારે માણાની ઘેટ પડે છે. માની લો કે હું લાઈનમાં ઊભો, અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, મારી જેવાય 2-3 જણા અહીંયા હખણા તો રહે જ નહીં. ત્યાં એમ કે ક્યાંથી આવ્યો? ધારીથી, અમરેલી. કેટલા જણા આવ્યા? એલા એકલો આવ્યા કે બધાને બોલાવાય? કદાચ લાઈનમાં ઊભો હું બોલતો, ઊભા હોય લાઈનમાં તો ચિત્રગુપ્ત એમ કે નેક્સ્ટ. બોલ ભાઈ, નામ શું છે? હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. બધા સાથે આવ્યા છો? નહીં. તો એકલો આવ્યો. તો એકનું નામ બોલ ને ભાઈ. બધા આવ્યા હોય ને એની એન્ટ્રી અહીંયા હોય જ. જે આવ્યા છે એની એન્ટ્રી તો હોય ને યાર. તારો બોલ. હિતેશભાઈ. હા બસ એમ. કેટલા વાગે નીકળેલો? એમ તો હું ધોળકાનો જે ઓલો વાણસા કે કેલિયા ગામ રહ્યું ને ત્યાંથી તો કારુનો નીકળી ગયો તો ચા પાણી પીવા બેહાર દીધો, ગાંઠિયા ખવડાવ્યા, પેમેન્ટ આપે પછી હું નીકળું ને. ના, એનો ભાવ હતો. એમ તો કવર તૈયાર જ કર્યા હતા, પણ એ કે ગાંઠિયા ખાઈને જ જાઓ. એટલે અમે બધા કલાકારો ગાંઠિયા ખાતા હતા ને એ આવડા સુરતવાળા આમ વી ગયા, અમદાવાદવાળા આમ વી ગયા, હું સૌરાષ્ટ્રમાં જતો હતો. હા તો પછી ઘેરે સૂતો એટલે મિનિમમ 5:30-6 જેવું તો થઈ ગયું હતું. અચ્છા એમ બોલ નહીં, સીધું 6 વાગે એમ? 6 વાગે. સરસ. ગામ કોઠા પીપરિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. એમાં ધીમું ધીમું હું કામે બોલે? તાણીથી બોલ ને. પહેલી વાર આવ્યો ને અહીંયા હું. આ કઈ રોજ તો ધક્કા ન થતા હોય અમારે. અચ્છા ઠીક છે. ઉના કેટલું થાય? ઉના દીવ 150 જેવું થાય, 150 કિલોમીટર. અચ્છા તમે સૌરાષ્ટ્રના, ગીર લાગે ને તમારે? હા. 6 વાગે આવી ગયો. જો થોડોક અડધી કલાક લેટ આવ્યો હોત ને તો 5 થી 6 જણા તારો સથવારો થઈ જાત. 5 થી 6 જણાનો સથવારો. પ્રભુ કઈ રીતે? એ લોકો દીવથી નીકળેલા. વાહ તમારી સમજાય, વાહ. સમજો તો નકર ઘડીક તો મને એમ થાય કે આમ પથ્થુની જેમ હજળ થઈને બેઠા છે, આ દાંત કાઢશે કે નહીં કાઢે થાય. આમાં ઘણી, હું તો અહીંયા અમારે ક્યાંય બાપ દાદાની જમીનું નહોતી કઈ ને કઈ હાથી આંકવા હોય ને તમે મને ઓળખતા હો.
પણ તમારી ચહેરા ઉપર સ્માઇલ આવે તો અમારો ધોળેશ્વર મહાદેવ અમે કદાચ ઉપર જાવું ને તોય કહે દહને રાજી કરીને આવ્યા, દુઃખી કરીને નહીં. કારણ કે દુઃખી કરવા વાળું તો આખું ગામ બેઠું જ હોય. અને કલાકાર 5,000 નો હોય 5 લાખ નો હોય ભાઈ, એનું કામ શું છે? તમને રાજી કરવાનું. અને આ જીભ રે ને, આ જીભ જેમ તમારે સાંભળાની છે ને એમ અમારે સાંભળાની જ. ક્યારેક લથડી જાય, ક્યારેક બોલાઈ જાય, ક્યારેક કહેવાય જાય, નો કહેવું હોય તોય બોલાઈ જાય. તો તમને આનંદ કરાવવા આવ્યા હોય ને તો એને માફ કરી દેવાના. એની ક્લિપું કાઢી કાઢીને ગામમાં મૂકવાનું નહીં, માફી માગો. એ હું એટલે ભાઈ એને આનંદ કરાવ્યો છે, મોજ કરાવી છે ને યાર. અને આ બધું તમારી હાટું. આમ કઈ ચંદ્ર ઉપર તો રહેતા નથી કે મંગળની વાતું લઈને અહીં તમારી પાસે આવી. અમે અહીંના જ છીએ. તમે અમારા છો, અમે તમારા છીએ.